જે પુસ્તક આપણે વાંચવા જઈ રહ્યા છે એનો શું વિષય છે એની જરાક રૂપરેખા આપને આપી દો। જે પુસ્તક વાંચવા જઈ રહ્યા છે પહેલા તો નામ ઉલ્લેખ। મનોવિજય એટલે શું કે મન ઉપર જીત મેળવવી। એટલે મન છે એના ઉપર જીત કેમ મેળવવી પડે? ક્યારે પણ જીત કેના ઉપર મેળવવાની હોય તો કે જે આપણો દુશ્મન હોય કાં તો આપણો અહિત કરતું હોય એના ઉપર જીત મેળવવાની આવે। એટલે આપણું મન આપણા જીવનમાં આડખીલી પેદા કરતું હોય, જીવનમાં કંટ્રોલની બહાર રહેતું હોય, જેના કારણે આપણને જીવનની અંદર કોઈ નુકસાન થતા હોય અથવા તો ઘણા નુકસાન થતા હોય, માટે એ મનને જીતવો જરૂરી બને જેથી કરીને જીવન સુખદ ચાલે। અને સાથે સાથે અલગથી વાત શું કરી? મનોવિજય અને આત્મશુદ્ધિ। આ રીતે બે વિભાગ પાડવાનું કારણ એ કે મન માત્ર જીતી લેવાથી આત્માની શુદ્ધિ નથી થઈ જતી। આત્મશુદ્ધિ એક અલગ વસ્તુ છે, એ વિષય પણ આગળ ચાલશે। હવે આટલી વસ્તુ મેં સમજવા માટે આખો ગ્રંથ છે એના ઉપરથી સમજી શકાય કે મુદ્દો કેટલો મહત્વનો હશે। મનને જીતવું અને આત્માને જીતવું એટલે કે આત્માની શુદ્ધિ કરવી, આ બે વસ્તુની અંદર શું તફાવત છે એ પણ સમજમાં આવશે। મન અને આત્મા કઈ રીતે જુદા છે એ પણ સમજાશે, બેની વચ્ચે કઈ લિંક છે એ પણ સમજાશે। અને મન ખરેખર શું છે, મનના કેટલા વિભાગો છે, કેટલા પેટા ભેદો છે, કયા પેટા ભેદનો કયો ગુણ છે, એ બધી વસ્તુ આવશે। મનની કેવા કેવા પ્રકારની શક્તિ છે, આત્માની શુદ્ધિમાં મન કઈ રીતે હેલ્પફુલ બને છે, આ બધી જ વસ્તુ વન બાય વન આ ગ્રંથની અંદર, જે વ્યાખ્યાનનો ગ્રંથ છે, ઘણા વર્ષો પહેલા થયેલા વ્યાખ્યાનો એ લખાયા હતા, પછી આગળ જઈને એ પ્રિન્ટ થયા અને બુક ફોર્મમાં આપણી સામે આજે મોજૂદ છે। એને આપણે આજથી આપણે એનું વાંચન આપણે શરૂ કરશું। એટલે એનો હું ફર્સ્ટ પેજ અહીંથી અપલોડ કરું છું, જેથી સ્ક્રીન ઉપર એ બધા જેની પાસે પુસ્તક હોય કે ન હોય, જે પણ હોય, બધા સ્ક્રીન ઉપર એ શબ્દો જોઈ શકશે અને એના વાંચન દ્વારા ધીરે ધીરે કરીને જે છે ને એ વિષયને સમજવાનો પ્રયત્ન કરશે। બરોબર છે? અહીંથી હું ફર્સ્ટ પેજ અપલોડ કરું છું આપના સ્ક્રીન સમક્ષ। એ પહેલો પેજ આવશે। વાંચવાનું શરૂ કરતા પહેલા જે ગુરુ ભગવંત, જે મહાત્મા, જેમના વ્યાખ્યાનના પુસ્તકને આપણે વાંચી રહ્યા છીએ, એમનું દીક્ષા પછીનું નામ પરમ પૂજ્ય મુનિરાજ યુગભૂષણ વિજયજી હતું। આગળ જઈને ઘણી પદવી થઈ, હજી આગળ જઈને પન્યાસ, આચાર્ય અને વર્તમાનમાં ગચ્છ નાયક એટલે કે ગચ્છાધિપતિ તરીકે વિચરી રહ્યા છે। અને એમનો પરિચય આપીએ તો એ પોતે અને એમના સંસારી પક્ષે મોટા ભાઈ, જેમનું નામ હતું મોહજીત વિજયજી મહારાજ સાહેબ, બંને વ્યક્તિઓ અને સંસારી પક્ષે જેમની દીક્ષા નથી થઈ એવા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા, અને સાથે સાથે બેન મહારાજ, એટલે કે એક જ કુટુંબની અંદર, એક જ પરિવારની અંદર ધુરંધર જ્ઞાનીઓ પાક્યા છે। એમાંના આ એક વિદ્વાન મહાત્મા, અપેક્ષા એ કહી શકાય કે વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન નાઉ અવેલેબલ ફોર અસ ઓન ધીસ વર્લ્ડ, ઓન ધીસ અર્થ, એવી એમની પ્રતિભા છે। જ્ઞાનનો એટલો બધો અભ્યાસ કર્યો છે, કેટલી બધી જ્ઞાનની શાખાઓની અંદર નો ઊંડો અભ્યાસ એમણે કરેલો છે। ઘણા બધા જૈન સાહિત્ય, જૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ સંસારીપણામાં પણ કર્યો, જૈન આગમ શાસ્ત્રોનો દીક્ષા લીધા પછી પણ અભ્યાસ કર્યો, અને સાથે સાથે બીજા બધા દર્શનો, જે આર્ય દર્શનો છે, 6 દર્શનો, એનો અભ્યાસ, એના સિવાય અનાર્ય દર્શનોનો, બીજી પણ જગતની અંદર ચાલતી ફિલોસોફીઝનો અભ્યાસ, એટલું જ નહીં વિવિધ પ્રકારની કળા વિજ્ઞાનની શાખાઓનો અભ્યાસ,
અને સાથે સાથે વર્લ્ડ ઇકોનોમિક્સ, પોલિટિક્સ અને ઇન્ડિયાનું જૂનું ટ્રેડિશન અને નવા જે ટ્રેન્ડો છે એ બધાની સાથે અપડેટેડ રહેનારા અને સાથે સાથે એનું બરાબર જે છે ને મૂલ્યાંકન કરી શકે, કઈ વસ્તુનો કયો ગુણ છે, કેમાં કેટલી ક્ષતિ છે, હાનિ છે, એ બરાબર જાણી શકે એવા પ્રકારની વિશિષ્ટ બુદ્ધિને ધારણ કરનારા એવા આ મહાત્મા છે. અને માટે કહેવાનું તાત્પર્ય મારું આટલું બધું એટલા માટે છે કારણ કે એ વ્યક્તિ જ્યારે ભગવાન મહાવીરની પાઠ ઉપરથી વ્યાખ્યાન તરીકે જે શબ્દો બોલે એમના એક એક શબ્દ, એક એક વાક્યમાં ઘણો બધો ઊંડો અર્થ હોય એ જે છે ને સહજ વાત છે. કારણ કે એમના માટે એક જવાબદારી છે કે ભગવાન મહાવીરનો વારસો જે છે એને આગળ વધારવા માટે કઈ રીતે સામેવાળી વ્યક્તિને સમજાય, વર્તમાનની ભાષામાં સમજાય અને સાથે સાથે ઇફેક્ટિવ ભાષામાં સમજાય એવો એમણે પ્રયત્ન કર્યો છે. માટે એક પણ લાઈન સ્કીપ કરવા જેવી નહીં રહે. ચાલો શરૂઆત કરીએ. અનંત ઉપકારી, યસ અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ 84 લાખ જીવાયોનીમાં ઉત્કૃષ્ટ માનવ ભવને સાર્થક કરાવવા આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. પેલા તો ભગવાનનું નામ લઈને મંગલાચરણ કરે છે કે તીર્થંકર પરમાત્મા એ કહીને ભગવાનનું નામ લેવામાં આવ્યું. ભગવાનનું નામ લેવા દ્વારા મંગલ થાય છે, જેથી કરીને ગ્રંથના અધ્યયનમાં બહારના કે અંદરના વિઘ્નો આવતા નથી. બહારના વિઘ્નો એટલે શું? તો કે બહારની કોઈ પણ વસ્તુ એ અટકાયત કરે એવા નિમિત્તો નથી મળતા. અને અંદરના વિઘ્નો એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર વગેરેના કારણે ગ્રંથના અધ્યયનની અંદર આપણે ક્યાંક ભૂલચૂક ન કરી શકીએ. એના માટે ગ્રંથકાર શ્રી મંગલ કરે છે. અને એ તીર્થંકર પરમાત્મા કેવા છે? તો કે છે કે અનંત ઉપકારી છે. અનંત એટલે સમજી શકાય કે જેનો અંત નથી એવા પ્રકારનો ઉપકાર કરનારા છે. અને પાછે અનંત જ્ઞાની છે એટલે એમની પાસે જ્ઞાન જેટલું છે એ જ્ઞાનનો પણ અંત નથી. ટૂંકમાં કહીએ તો કેવળ જ્ઞાની છે અને જગત ઉપર અનહદ ઉપકાર કરનારા એવા તીર્થંકર પરમાત્માઓ છે. એ તીર્થંકર પરમાત્મા શું કરે છે કે જેના કારણે એમની મહત્તા છે? તો કહ્યું કે ધર્મ તીર્થની સ્થાપના કરે છે, એટલે કે ધર્મ શાસનની સ્થાપના કરે છે. એ ધર્મ શાસન એટલે શું? કે એક પ્રકારની એવી વ્યવસ્થા એ પરમાત્મા ગોઠવે છે જેની અંદર ખરેખર જે પ્રવેશ કરે ખરા અર્થમાં એનો સંસાર સાગરથી નિષ્કાર થાય. ટૂંકમાં કહીએ તો દુઃખની ખાણ સ્વરૂપ મોક્ષની એ પ્રાપ્તિ કરે. અને એ ધર્મતીર્થ કેવો છે? તો કે છે કે 84 લાખ જીવાયોનીમાં ઉત્કૃષ્ટ માનવ ભવને જે સાર્થક કરનાર છે. એટલે કે 84 લાખ જીવાયોની છે એટલે કે જીવોને ઉત્પન્ન થવાના જે છે ને કેટલા સ્થાનો છે? તો કે 84 લાખ સ્થાનો છે. અને એમાંથી આપણે ડિટેલિંગમાં નહીં જઈએ, આપણો જે મેઇન વિષય છે મન ઉપર, એના ઉપર આવશું. પણ આ એક મંગલાચરણ છે એટલે આને આપણે થોડુંક જે છે ને જોઈએ છે કે આ બધામાં માનવ ભવ સૌથી ઉત્કૃષ્ટ છે એટલે સૌથી વધારે હેલ્પફુલ છે. અને એને સાર્થક કરવા માટે એટલે કે એને ખરા અર્થમાં એ શું કહેવાય ફ્રૂટફુલ કરવા માટે પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કરે છે. હવે આગળ શું કહે છે કે શાસ્ત્રકારોએ માનવ ભવના બે મોઢે વખાણ કર્યા છે. જે શાસ્ત્રો લખાયા, રચાયા, કેના આધારે રચાયા? તો કે પરમાત્મા મહાવીર દેવે જે પણ વાણી વહાવી હતી એના આધારે આગળ જઈને શાસ્ત્રો લખાયા છે. અને એ શાસ્ત્રકારોએ આ મનુષ્ય ભવના બે મોઢે વખાણ કર્યા છે, એટલે કે ઘણા વખાણ કર્યા છે. અને છેલ્લે લખ્યું કે મનુષ્ય ભવની મહત્તા જેટલી પણ ગાઈએ તેટલી ઓછી છે. એટલે આ મનુષ્ય ભવ એના ગુણ જેટલા પણ ગાઈએ એટલા ઓછા છે. શાસ્ત્રમાં દેવભવના વખાણ એટલા નથી કર્યા. દેવભવના વખાણ નથી કર્યા. આ જોતા વિચાર આવે કે માનવ ભવમાં વખાણવા જેવું શું છે? કારણ કે જે દેવતાઓ છે
એમની પાસે કેટલી કેટલી પ્રકારની શક્તિઓ છે, કેટલું જે છે ને એમની પાસે ઐશ્વર્ય છે, વૈભવ છે, ધન છે, અને સુખના સાધનો પણ કેટલા બધા છે, મોટું આયુષ્ય છે, જલસા કરવાના કેટલા સ્થાનો છે. એટલે કે સ્વર્ગની અંદર રહેલા બધા જ જે દેવતાઓ છે એ બધા દેવતાઓનું એવું વખાણ ન કર્યું જેવું મનુષ્યનું કર્યું. દેવતાની અપેક્ષાએ જોવા જઈએ તો આપણું શરીર વગેરે, આપણું બળ શક્તિ વગેરે ઘણી બધી વસ્તુ એ જે છે ને હીન છે, ઓછું છે. તો અહીંયા કહે છે કે માનવ ભાવના વખાણવા જેવું શું છે? તેની સામે પુણ્ય અને ભોગ સામગ્રીની અપેક્ષા દેવોનો ભાવ જે છે ને વિશિષ્ટ છે. એમની પાસે પુણ્ય પણ ઊંચું છે અને ભોગ સામગ્રી એટલે જલસા કરવા માટે જે વસ્તુઓ જોઈએ એ બધી દેવ પાસે વિશિષ્ટ છે, સારામાં સારી છે. પરંતુ માનવ ભાવની વિશિષ્ટતાઓમાં તેનું મન આવે છે કે મનુષ્ય ભાવની વિશિષ્ટતા શું? તેમાં એક બહુ વિશિષ્ટ વસ્તુ એ છે, એ મનુષ્યનું મન. મનુષ્યનું જેવા પ્રકારનું મન છે એવા પ્રકારનું મન નથી નરકના જીવોનું, નથી દેવતાઓનું, નથી બીજા કોઈ જાનવર પશુ પંખીઓનું. એટલે અહીંયા આગળ જઈને કહે છે કે હ્યુમન બ્રેન ઇઝ અનપેરેલલ. શું કહ્યું? દેવતાઓનું મન, શક્તિ અને ક્ષમતાની દ્રષ્ટિએ જે છે ને એ મનુષ્યના મન કરતા ઘણું હીન છે. બરોબર છે? શક્તિની દ્રષ્ટિએ પણ અને ક્ષમતાની દ્રષ્ટિએ પણ. એટલે જેટલી ઊંડી બુદ્ધિ મનુષ્ય ચલાવી શકે એટલી દેવતાઓ ન ચલાવી શકે. અને મક્કમતા જેટલી મનમાં મનુષ્ય કેળવી શકે, તાકાત, હિંમત, ધૈર્ય વગેરે કેળવી શકે, એ દેવો નથી કેળવી શકતા. જ્યારે માનવ મન એટલે મનુષ્યનું મન કેવું છે? તો કે અગાધ શક્તિ વાળું છે. એટલે એની શક્તિનો ક્યાસ કાઢી શકાય એમ નથી, એનો માપ કાઢી શકાય એમ નથી. ઘણી બધી શક્તિ મનુષ્યના જે છે ને મનની અંદર ધરબાયેલી છે, સમાયેલી છે. માનવ દેહની વિશિષ્ટતા ઓછી છે. બરોબર? શરીર છે ને મનુષ્યનું, એ દેહની વિશિષ્ટતા બહુ નથી. કારણ કે શરીર છે જે મનુષ્યનું, એની અંદર ગંદકી ઘણી છે, એની અંદર રોગ આદિ પણ હોય છે, એની અંદર જે છે ને થાક, ભૂખ, તરસ, ઈજા, આ ઘણા બધા દુઃખો એવા છે જે દેવતાઓને ઘણા તો એવા છે કે જિંદગીમાં ન થાય. એટલે શરીરની અપેક્ષાએ દેવો ચડી જાય, પણ મનની અપેક્ષાએ મનુષ્યો દેવો કરતા ચડી જાય છે. એટલે માનવ દેહની વિશિષ્ટતા ઓછી છે, તે કાચના વાસણ જેવો છે, પણ માનવ મનની શક્તિ અગાધ છે. એટલે કહ્યું કે હ્યુમન બ્રેન ઇઝ અનપેરેલલ. માનવ મન છે એ વિશ્વમાં અજોડ છે. હવે અહીંયા એક વસ્તુ લખી કે આધુનિક વિજ્ઞાન જેને મન કહે છે, એટલે મોડર્ન સાયન્સ જેને મન કહે છે, રાઈટ? તો અગર ફિઝિકલ મન લઈએ તો એને આપણે બ્રેન કહેવાય ને, રાઈટ? એ બ્રેન જૈન શાસ્ત્રમાં એ બ્રેનને મનઃ પર્યાપ્તિ કહેવાય છે. શાસ્ત્રકારો છે એને મન નથી કહેતા, મનઃ પર્યાપ્તિ છે. અને જ્યારે મન છે ને એ મનોવર્ગણાના પૂતગલોમાંથી બનેલું છે. મનની અગાધ શક્તિનું વર્ણન શાસ્ત્રમાં છે, જેને આપણે પણ પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. એટલે એક હિન્ટ રૂપે કહી દઉં કે મનઃ પર્યાપ્તિ શું છે? મનઃ પર્યાપ્તિ એ મનને બનાવવાની શક્તિ છે. એટલે કે વિચાર માટે હેલ્પફુલ એક તાકાત છે. શું તાકાત છે? બ્રેન. જ્યારે મન છે ને એ સ્પેશિયલ ટાઈપના પૂતગલો એટલે શું? એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ. સ્પેશિયલ ટાઈપના એટમ્સ અને મોલિક્યુલ્સ માંથી મન બને છે. અને એ જે સ્પેશિયલ કેટેગરી છે પૂતગલોની, એટમ્સ ને મોલિક્યુલ્સની એક કેટેગરી છે, એ કેટેગરીને મનોવર્ગણા કહેવાય છે. અલગ અલગ પ્રકારની કેટેગરીના પૂતગલો હોય છે, એમાંથી વન ઓફ ધ કેટેગરી ઇઝ મનોવર્ગણા. અને એ મનોવર્ગણામાંથી મન બને છે, રાઈટ? મનની અગાધ શક્તિનું જો હમણાં હું ડિટેલિંગમાં એટલા માટે નથી જઈ રહ્યો કારણ કે હમણાં હું ડિટેલમાં જઈશ તો પાછળથી એનું વર્ણન આવવાનું જ છે, એટલે એ રિપીટ થઈ જશે, રાઈટ? એટલે હમણાં ડિટેલમાં નથી જતો. આમ છતાં પણ પાછળથી કોઈ ડાઉટ આવે, જ્યારે આપણે આની અંદર ડિટેલ્સ આવશે, પાછળથી કોઈ ડાઉટ આવે તો પૂછી શકાશે. મનની અગાધ શક્તિનું વર્ણન શાસ્ત્રમાં છે, જેને આપણે પણ પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. શાસ્ત્ર પણ મનની અગાધ શક્તિ બતાવે છે. કોની? મનુષ્યના મનની, બરોબર? અને એને આપણે પણ પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ કે એ ખાલી આંખ બંધ કરીને જે છે ને મીચીને એ માની લેવાની વાત નથી.
પણ જિંદગીની અંદર એનો અનુભવ કરી શકાય છે. કારણ કે વ્યક્તિ મનુષ્ય કહેવાય ને કે કાળા માથાનો માનવ જે ધારે તે કરી શકે. તો એનું કારણ શું કે એની ધારણા શક્તિ એ એના માટે વિશિષ્ટ શક્તિ છે અને એ ધારણા શક્તિ મનમાં રહે છે. તો એ બધી શક્તિઓ પણ આગળ જે છે ને એનું વર્ણન આવશે. તો પ્રત્યક્ષ પણ મનુષ્ય ધારે તો પોતાના સ્વભાવને પણ બદલી શકે. મનુષ્ય ધારે તો વિશિષ્ટ પ્રકારની ઈચ્છા શક્તિ દ્વારા ઈચ્છા દ્વારા મનને મજબૂત કરવા દ્વારા ધારેલી વસ્તુને પ્રાપ્ત કરવા માટે જે છે ને પોતાની તમામ શક્તિઓને કામે લગાડી દે છે. એની શરૂઆત મનથી થાય છે. એટલે અહીંયા કહે છે કે મનને ઓળખવાની જરૂર છે. આપણને આપણા મનની ખૂબીઓ અને ખામીઓનો કોઈ પરિચય જ નથી. આછો કોઈને મન ઉપર જે છે ને એ શું કહેવાય કે જ્ઞાન હોય થોડું ઘણું મનના વિશે, પણ એની શક્તિઓ વિશે અને એની કાર્યક્ષમતા વિશે અને કઈ રીતે કાર્ય કરે છે મન એના વિશે આ ગ્રંથની અંદર જે છે ને વિસ્તારથી આપેલું છે. આપણે બધા હંમેશા દૂરની વસ્તુમાં વધારે રસ લઈએ છીએ. મન આપણા નજીકની વસ્તુ છે, પણ દૂરની વસ્તુ હોય, ગાડી છે, બંગલો છે, પછી રિલેશન્સ છે, આ બધામાં વધારે રસ લેતા હોઈએ છે. ભોગ સામગ્રી છે. પણ આપણી નજીક રહેલી જે વસ્તુઓ છે, સૌથી નજીક રહેલી વસ્તુઓ મેઇન 3 છે આપણી: શરીર, ઇન્દ્રિયો અને મન. એ કેવું છે, કઈ રીતે કામ કરે છે, એની અંદર શું શું સ્પેશિયાલિટીઝ છે, એનો આપણે ક્યારેય વિચાર કરતા નથી. એટલે નજીકની વસ્તુમાં રસ લેવાનો કાં તો આપણે પ્રયત્ન કર્યો નથી, કાં તો પ્રયત્ન થોડો ઘણો કર્યો હોય છતાં પણ એની અંદર જોઈએ એવી સામગ્રી કે સફળતા નથી મળી, અને એના કારણે એના જ્ઞાનથી આપણે વંચિત છીએ. જેમ મહિને મળનારા માણસ સાથે મળતી વખતે વધારે પ્રફુલ્લિત હોઈએ છીએ, જ્યારે જીવનમાં 24 કલાક નજીક રહેનાર સાથે વાત કરવાનો મૂડ પણ નથી હોતો. સામાન્યથી શું હોય કે મહિનામાં એકવાર જે વ્યક્તિ મળતો હોય ને એની સાથે આપણે જે છે ને બહુ સારી રીતે વાત કરીએ, પૂછતાછ કરીએ, પણ ઘરના વ્યક્તિ હોય એને ક્યારે પૂછીએ નહીં કે ભાઈ કેમ છો, શું છે, બરોબર છે. સામાન્યથી આવી વાતો હોય છે. એટલે ઘરની અંદર 24 કલાક સાથે રહેનાર જે વ્યક્તિ છે એની સાથે વાત કરવાનો મૂડ ના હોય, અને બહારના વ્યક્તિ સાથે હોય, એવું જ આપણું અહીંયા પણ તાલ છે કે બારની દૂરની જે વસ્તુઓ છે એના વિશે જાણકારી મેળવીને એના ઉપર ચિંતન મનન કરવું, એના ઉપર વિચારણા કરવી, સાથે સાથે બહારની વસ્તુ ઉપર ડિસ્કશન કરવું, રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા, જાત જાતની કથાઓ કરવી, બરોબર છે. કોઈને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈકને જે છે રૂપ સૌંદર્યમાં ઇન્ટરેસ્ટ હોય, તો આવી જાત જાતની બહારની વસ્તુઓમાં જે છે ઇન્ટરેસ્ટ લેતા હોય, પણ પોતાની સાથે રહેનાર શરીર, ઇન્દ્રિયો અને મન ઉપર ક્યારે પણ ડિટેલિંગ મેળવવા માટેનો પ્રયત્ન આપણે કર્યો નથી. લોકમાં પણ કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા, કે ડુંગર હોય ને દૂરથી જે છે ને એ સારા દેખાય, પણ નજીક જાય તો શું થાય, તો ક્યાંય ચડવું કપરું લાગે. એટલે દૂરનું છે ને આપણે રળિયામણું લાગે છે. કહેવાય ને કે બીજાની થાળીનો લાડવો મોટો લાગે, એ પ્રકારે 24 કલાક મન સાથે તમારું સંધાન છે અને તેની સાથે તમારું અસ્તિત્વ વણાયેલું છે. શું કે છે? મન આપણી સાથે 24 કલાક રહેનારું છે, કારણ કે આપણી વિચાર શક્તિ સતત કાર્યરત છે. લગાતાર આપણે કોઈને કોઈ વિચારોની અંદર, કોઈને કોઈ ભાવોની અંદર, કોઈને કોઈ પરિણામોની અંદર, કોઈને કોઈ ફિલિંગ્સની અંદર આપણે વણાયેલા છીએ, અને એ બધું મનનું કામ છે. તો મન આપણી સાથે 24 કલાક સંધાન વાળું છે, એટલે કે એની સાથે આપણી સંધિ છે, જોડાણ છે, અને તેની સાથે આપણું અસ્તિત્વ પણ જોડાયેલું છે. ઘરમાં તમે જેમ રાચ રચીલા સાથે રહો છો તેમ હંમેશા દેહ સાથે જ રહો છો, છતાં ઊંઘમાં દેહનો પણ ખ્યાલ રહેતો નથી. ઘરમાં જલસા કરતા હોય વ્યક્તિ, બરોબર છે, ત્યારે દેહ પણ સાથે જ છે. હવે ઊંઘ છે ને, ઊંઘમાં દેહનો ખ્યાલ રહેતો નથી, તેથી દેહથી થોડો વખત પણ અળગા આપણે પડીએ છીએ. ઊંઘની અંદર દેહ એટલે શરીર સાથે છે, પણ શરીરનો ઉપયોગ એટલે કે શરીર સુખી રહે એવો જે છે ને એ ઊંઘમાં કોઈ ઉપયોગ રહેતો નથી. ઘણી વાર તો શું થાય કે ઘણો થાક લાગ્યો હોય તો રસ્તામાં પણ સુડાવી દો ને. શરીરને કદાચ છે ને ખૂંચતું હોય, કાં તો જોઈએ એવું ન મળતું હોય, તો એની પરવા ના રહે, આરામથી સુઈ જાય. એટલે એનો
ઉપયોગ એટલે એનું કોન્સન્ટ્રેશન એ ક્યાં ચાલ્યું ગયું છે? તો કે ઊંઘની અંદર જે વિચારો ચાલવા જોઈએ, ઊંઘની અંદર જે વિચાર ચાલતા હોય, કાં તો ઊંઘના જે ઊંઘની મજા લેવાના જે ભાવો છે એની અંદર પોતાનું મન એનું રમતું હોય છે. એટલે દેહથી થોડોક ટાઈમ પણ જે છે ને દેહ ઉપર, શરીર ઉપર ફોકસ ન કરે એવું પણ બને છે. ઇન્દ્રિયો પણ ઊંઘો ત્યારે શાંત પડી હોય છે કે સુઈ જઈએ ને, સુઈ જતા પહેલા જાત જાતના નખરા હોય, આવો બેડ જોઈએ, આવું જે છે ને આવી ઠંડી જોઈએ, આવો પંખો જોઈએ વગેરે. પણ ઊંઘ્યા પછી આવી કોઈ એક્સપેક્ટેશન વિચાર તરીકે કાં તો ભાવ તરીકે સીધે સીધી હોતી નથી. એટલે ઊંઘી જઈએ ત્યારે સારું સારું જોવાનું, સારું સારું સાંભળવાનું, સારું સારું સૂંઘવાનું, સારું સારું ચાખવાનું, આ બધું તો બંધ જ છે. પણ સાથે સાથે એ સોફ્ટ મખમલ જેવું જોઈએ સોવાનું, આ બધું પણ ઊંઘ્યા પહેલા ડિમાન્ડ હોય, પણ એકવાર ઊંઘ લાગી ગયા પછી આ બધું જ નથી હોતું. એટલે એમાં કોઈ મજા છે એવો ઉપયોગ નથી હોતો, એવું આપણું ફોકસ નથી હોતું, કોન્સન્ટ્રેશન નથી હોતું. પરંતુ ઊંઘમાં એક વસ્તુ સતત કાર્યરત છે, સક્રિય છે, અને એ છે મન. તો લખ્યું કે ઊંઘમાં પણ મન તો સક્રિય જ હોય છે. એટલે મનથી આપણે જરાય છૂટા નથી પડતા, દેહ કે ઇન્દ્રિયથી પણ છૂટા નથી પડતા, શરીર, બોડી કે સેન્सेस થી આપણે છૂટા નથી પડતા. પણ ત્યાં ફોકસ ત્યાંનો હટી જાય છે એકવાર, પણ મનની સાથેનો ફોકસ તો 24 કલાક વણાયેલો છે. અને તે જીવનની છેલ્લી ક્ષણ સુધી મન સક્રિય રહે છે. માણસ જાગતો હોય કે ઊંઘતો હોય, તેનું મન સક્રિય જ રહે છે. ભૂતકાળમાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો હતો કે ગાઢ નિદ્રામાં મન નિષ્ક્રિય બની જાય. પછી જેમ જેમ રિસર્ચ વગેરે થતી ગઈ, હવે અહીંયા લખ્યું કે મન નિષ્ક્રિય બની જાય એટલે ગાઢ નિદ્રા હોય કોઈને, એકદમ જ છે ને શું કહેવાય સાઉન્ડ સ્લીપ હોય, ત્યારે મન કામ નથી કરતું એવું જૂના ન્યુરોલોજીસ્ટ માનતા. બરોબર છે. પણ હવેના સંશોધનો કહે છે કે ઊંઘમાં પણ તંદ્રાવસ્થામાં તો સ્વપ્ન સૃષ્ટિ ચાલુ જ હોય છે, પરંતુ ગાઢ નિદ્રામાં પણ પ્રત્યેક ક્ષણે મનનું કાર્ય ચાલુ જ હોય છે. બરોબર છે. કે તંદ્રા આવી જાય એટલે કે સારી એવી સાઉન્ડ સ્લીપ આવી જાય. અને કેવું છે કે ગાઢ નિદ્રા હોય ને એની અંદર સપના ન હોય, પણ જે તંદ્રા અવસ્થા છે એકદમ ગાઢ ઊંઘ ના હોય એની અંદર સપના વગેરે ચાલુ હોય છે. પરંતુ એકદમ ગાઢ નિદ્રા હોય ત્યારે સપના નથી ચાલુ, પણ મન ચાલુ છે. એટલે કે અનેક પ્રકારના વિચારો અને ભાવો ત્યારે ચાલુ છે. બરોબર છે. અને પાછી કે છે કે માત્ર ગાઢ નિદ્રામાં શું છે કે ફંક્શનિંગ છે ને મનનું એ થોડુંક સ્લો થઈ જાય છે, એટલે લખ્યું લો ફંક્શનિંગ છે. બરોબર છે. જાગતા તો જે છે ને મગજનો ચક્કર ચાલ્યા જ કરે છે, પરંતુ ઊંઘી જાય તો બહુ ડીપ સ્લીપ ના હોય, શેલો સ્લીપ હોય, તો એની અંદર સપના વગેરે આવે. એટલે મનનું ફંક્શનિંગ ભલે પેલાની જેમ એકદમ સ્ટ્રેસફુલ ના હોય, થોડુંક સ્લો થાય. અને બહુ ગાઢ નિદ્રા જેવું આવી જાય તો પણ મનનું ફંક્શનિંગ ઘણું સ્લો થઈ જાય, પણ બંધ નથી થતું. આજના ડોક્ટરો મૃત્યુ માટે બે શબ્દ વાપરતા હોય છે, ફિઝિકલી ડેડ અને મેન્ટલી ડેડ. એટલે શારીરિક મૃત્યુ અને માનસિક મૃત્યુ. શારીરિક મૃત્યુ થયેલા દર્દીને ઉપચાર દ્વારા કદાચ જીવાડી શકાય. શારીરિક મૃત્યુ થયું હોય ને એટલે શરીર કામ ન કરતું હોય અને મન કામ કરે છે, ઓકે, અને એને સપોર્ટ કરનાર બ્રેન એનું ફંક્શન ચાલુ છે, તો એને ઉપચાર દ્વારા જે છે ને કદાચ જીવાડી શકાય, એટલે જીવતો રાખી શકાય. પણ માનસિક મૃત્યુ પામેલ દર્દને પુનર્જીવિત કરવો અશક્ય છે. એટલે બ્રેન ડેડ થઈ ગયો એટલે એની ક્ષમતા પણ ચાલી ગઈ વિચાર કરવાની, મન બનાવવાની, અને માટે એને જે છે ને ફરીથી જીવિત નથી કરી શકાતું. કારણ કે એક ક્ષણ માટે પણ મગજનું ફંક્શનિંગ વિરામ પામે. મગજ એટલે બ્રેન કીધું અહીંયા, બરોબર છે. બ્રેનનું ફંક્શનિંગ વિરામ પામે તો જીવન વિરામ સૂચવે છે. કારણ કે બ્રેન છે એ વિચાર માટે એક સપોર્ટિવ સાધન છે. એટલે મનને બનાવવા માટે બ્રેન હેલ્પફુલ બને છે, અને બ્રેન ડેડ થાય ત્યારે જ્યારે બ્રેન ડેડ થાય છે ને
ત્યારે આખા શરીરને જે છે ને ધીરે ધીરે બંધ થવું પડે છે. એટલે એકવાર બ્રેન ડેડ થઈ ગયું તો એ વ્યક્તિને ફરીથી જીવિત નથી કરી શકાતું. એટલે લખ્યું કે મગજનું ફંક્શનિંગ વિરામ પામે તો જીવન વિરામ સૂચવે છે. આ ઉપરથી તારણ એ જ નીકળે કે જીવનમાં મનની સક્રિયતા 24 કલાક છે. લાઈફની અંદર મનની એક્ટિવનેસ છે ને, એટલે ફંક્શનિંગ મનનું છે એ કેવું છે તો કે 24 કલાક ચાલુ જ છે. હવે અહીં પ્રશ્ન ઉઠાવે છે કે મનને સમજવું શા માટે જરૂરી છે? મનની અગત્યતા શું છે? Why is it important or significant to understand mind? Okay, mind and brain are two different things. Brain, it helps to make up the mind, it helps the functioning of mind, right? એ બધું આવશે આગળ. તો we are studying about mind. તો મન છે ને, માઇન્ડ ની અગત્યતા શું છે? Why is it important to understand or study mind? તો કે છે કે સાતત્યપૂર્વક એટલે સતત, મીન્સ કન્ટિન્યુઅસલી મનનું અસ્તિત્વ આત્મા સાથે સંકળાયેલું છે. આત્મા અને મન એક સાથે સતત જોડાયેલા છે. મનની પ્રત્યેક પ્રવૃત્તિની આપણા આત્મા ઉપર અસર થાય છે. એટલે મન જે પણ કરે, વિચારે, ઈચ્છા કરે, કામનાઓ કરે, એ બધાની અસર આત્મા ઉપર ડિરેક્ટલી થતી હોય છે. મનને છોડીને બીજો કોઈ જળ ભૌતિક પદાર્થ સાથે આત્માનો આવો ગાઢ નાતો નથી. એટલે આપણી આસપાસ જેટલી વસ્તુ રહેલી છે ને, આપણી આસપાસમાં આપણી પ્રોપર્ટી રહેલી છે, ગાડી, બંગલા, મકાન, ખાવા પીવાની સામગ્રી, એશો આરામની સામગ્રી, આ બધી દૂર દૂરની વસ્તુઓ છે. જોઈન્ટ થયેલી વસ્તુઓમાં આપણે વાત થઈ શરીર, ઇન્દ્રિય અને મન, અને એમાં પણ સૌથી નજીકનો આપણો કોઈની સાથે જો સંબંધ હોય તો એ છે મન. અને કેવું છે કે સંબંધો હોય ને, એમાં સંબંધો જેની સાથે છે એ પાત્રને, એ વ્યક્તિને, એ એન્ટિટીને જો આપણે ઓળખી ન શકીએ અને આપણે જો ગફલતમાં રહી જઈએ તો એ વસ્તુ કે એ એન્ટિટી આપણને ધોકો આપી શકે, આપણે દગો આપી શકે. માટે ક્યાં આપણે સાવધાન રહેવું, એની સાથે દોસ્તી કરવી તો કેવી કરવી, એ બધું આપણે ધ્યાનમાં રાખવું પડે. તો એ જ રીતે આપણે જેમ કોઈની સાથે નવો સંબંધ બાંધતા પહેલા એકવાર તપાસ તો કરીએ ને કે કેવો વ્યક્તિ છે, કામ આવે એવો છે કે નહીં, હેલ્પફુલ છે કે નહીં, અથવા તો નુકસાન કરે એવો તો નથી ને. આ જાતનો આપણે જે તપાસ કરતા હોય છે એ બહારના વ્યક્તિ માટે. એ જ રીતે એ બહારના વ્યક્તિને જેટલો વધારે નજીક લઈ આવવો હોય એટલો આપણે એને વધારે ટેસ્ટિંગ કરવું પડે, જેથી કરીને આપણી જીવનશૈલીમાં દખલ અંદાજી એ ન કરી શકીએ, અથવા તો થાય તો હેલ્પફુલ જ થાય અને હાર્મફુલ તો ન જ થાય. એ બધી આપણે તકેદારી રાખીએ અને ક્યારેક ખબર પડે કે હાર્મફુલ છે તો એને આપણે દૂર કરી દઈએ. તો એ જ રીતે એ તો બારની વ્યક્તિ થઈ. ઇવન આપણે વસ્તુઓમાં પણ ધ્યાન રાખીએ છીએ કે ઉપયોગી વસ્તુ એ ઘરની અંદર વસાવીએ, અનુપયોગી વસ્તુ ઘરની અંદર ન લઈ આવીએ. ઘરની અંદર રહેલી વસ્તુ જો અનુપયોગી થાય તો એને બારે ફેંકી દઈએ, એ જો બર્ડન બનતું હોય તો એને બારે ફેંકી દઈએ. આવું જાતનું વસ્તુઓ અને વ્યક્તિઓ માટે આપણે વિચારતા હોઈએ છીએ. આપણી નજીક રહેલી જે એન્ટિટીઝ છે, શરીર, ઇન્દ્રિયો, મન, એ પણ આપણી સાથે જોડાયેલી છે અને એ જો આપણને દગો કે ધોકો આપે તો એનાથી બચવું ઘણું મુશ્કેલ થઈ જશે. એટલે જેટલી નજીકની વ્યક્તિ છે કે વસ્તુ છે એની સાથે ઓળખાણ જેટલી આપણી પાકી હશે, આપણે એને બહુ જેટલી સારી રીતે ઓળખી શકશું એટલો એનો આપણે ફાયદો પણ ઉપાડી શકશું, એટલો એની સાથે સંબંધ પણ સારો જાળવી શકશું અને એનાથી થતા નુકસાનોથી પણ બચી શકશું. પણ એની માટે સૌથી પહેલા એને સમજવો બહુ જરૂરી છે. બરોબર છે? એટલે લખ્યું કે મન તમારે સૌથી નિકટની વસ્તુ છે અને તેથી જ તેના રહસ્યો જીવનમાં સમજવા અનિવાર્ય છે, એટલે જરૂરી છે. અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું જે રહસ્ય છે તે પણ સમજવું મહત્વનું છે. એ આગળ આવશે. અધ્યાત્મની સાધના એટલે શું? કે આત્માને જીતવાની જે એક સાધના છે ને એ અધ્યાત્મની સાધના છે. એમાં પણ મનનો ફાળો આવશે અને એને સમજવા માટે મનના રહસ્યોને પણ સમજવું જરૂરી છે. જે મનને નથી જીતતા તેમનું જીવન નકામું છે. કારણ કે મન જેમ ફાવે તેમ જો ફંગોળાઈ જાય,
કાબુમાં ન હોય તો જીવન બરબાદ કર્યા વગર ન રહે. બોલો, આપણે જે પણ પ્રકારની ઈચ્છા થાય એ બધી ઈચ્છાઓ મુજબ જો વર્તવાનું ચાલુ કરીએ તો આપણું જીવન આ સોસાયટીની અંદર રહેવા લાયક ન બને. એટલે જેટલો મન ઉપર નિગ્રહ કે કાબુ જેટલો વધારે, કોઈને મન થાય કે જે છે ને હું રેલવેની પટરી ઉપર આજે ચાલુ, બરોબર છે, બોલો ઈચ્છા થાય તો ચાલી શકાય કે ઈચ્છાને કંટ્રોલમાં લાવવી પડે પછી પણ? એટલે મન જેમ ફાવે તેમ ભલે વિચારે, પરંતુ મનને જો કંટ્રોલમાં ન કરીએ અને એનું કહ્યું જો માનીએ તો પછી આપણા બહાર વાગ્યા વગર ન રહે. એટલે મનને જીતવું ઘણું જરૂરી છે અને જે મનને જેટલા વધારે અંશે જીતી શકે એટલું એનું જીવન સફળ થાય, સુખી થાય અને શાંત પણ થાય. હજી આગળ વધીને કહે છે કે મોક્ષ પામવા માટે દરેકે પોતાના મનનો તાગ પામવો જ પડશે. મનનો તાગ પામવો એટલે શું? કે મનના રહસ્યોને જાણીને એનાથી એલર્ટ પણ રહેવું અને એના પાસે કામ પણ કરાવવું. પણ એ ક્યારે થઈ શકે? જો એને ઓળખ્યો હોય તો. એટલે જેને મુક્તિ પામવી છે, એટલે કે આત્માને ઓરિજિનલ કન્ડિશનમાં જેને પ્રાપ્ત કરવો છે, આત્માની કન્ટેમિનેટેડ કન્ડિશનમાંથી પ્યોરિફાય કરીને આત્માને પોતાની ઓરિજિનલ રિયલ કન્ડિશનમાં જેને મૂકવું છે, એના માટે મનને સમજવું બહુ જ જરૂરી બનશે. આગળ કહે છે કે મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે. કે મોક્ષ પામવા માટે જીતવાનો તબક્કો પહેલો જો કોઈ હોય તો એ મનનો છે. એટલે મનને જીતવું એક મુખ્ય કડી બનશે અને એના પછી આત્માને જીતવું એ સહેલું બની જશે. તેના દ્વારા જ મોક્ષ માર્ગની સાધનામાં આગળ વધવાનું છે. કે મોક્ષ માર્ગની સાધના જો કરવી છે, મુક્તિ માટેની સાધના કરવી છે, મુક્તિ એટલે બીજું કઈ નથી, પૂર્ણ સુખને પ્રાપ્ત કરવું, પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરવું, પોતાની બધી જ શક્તિઓને ખીલવવી અને પોતામાં રહેલી બધી જ ક્ષતિઓ, બધા જ દોષો, બધી જ કમીઓ, બધી ખામીઓ એને દૂર કરવી. અને એ બધું કરવું હોય તો પહેલું કાર્ય આ કરવું પડશે કે આપણે મનને સમજવું પડશે, મનની કડીઓને, ખૂટતી કડીઓને જોડવી પડશે. સાચા ધર્માત્મા માટે આ મન સમજવું અત્યંત જરૂરી છે. જે સાચો ધર્માત્મા છે એને પણ ખાલી ધર્મ કરતો રહે અને મનને એ ન સમજ્યો હોય તો એનો ધર્મ કઈ દિશામાં એને લઈ જશે કઈ કહી ન શકાય. ઘણીવાર પુરુષાર્થ કરવા છતાં પણ, એટલે કે મહેનત કરવા છતાં પણ સાધક આ ન જાણતો હોવાથી સાધનામાં નિષ્ફળ જાય છે. તેથી જ મનના રહસ્યો જાણવા જરૂરી છે. હવે આગળ શું કહે છે તે જોઈએ. કહે છે કે માનવ મન એટલે મનુષ્યનું જે મન છે ને એની એક બહુ મોટી વિશિષ્ટતા એ છે કે એની ફ્લેક્સિબિલિટી છે ને એ હાઈએસ્ટ છે ચારેય ગતિમાં. ફ્લેક્સિબિલિટી એટલે સ્ટ્રેચેબિલિટી, એને જેટલું છે ને ખેંચી શકાય, વાળી શકાય, એને ઢાળી શકાય એવું બીજા કોઈને હોતું નથી. એટલે મનુષ્ય પોતાના મન ઉપર વર્કઆઉટ કરીને મનને એટલા હદ સુધી ચેન્જ કરી શકે જેટલું દેવતાઓ પણ પોતાના મનને ન કરી શકે, જનાવરો એ પણ ન કરી શકે અને બીજા નરક વગેરેના જીવો છે એ પણ ન કરી શકે. તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે, એટલે કે એને બદલવું હોય તો સારી રીતે બદલી શકાય. 84 લાખ જીવાયોનીમાંથી અન્ય કોઈ પણ ભાવ એવો નથી જેમાં મન આટલું ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે જઈ શકે. એટલે જગતમાં જેટલી જીવ સૃષ્ટિ છે, જેટલા ટાઈપના લિવિંગ બીંગ્સ છે, એમાંથી મનુષ્ય જાતિ જે છે
હ્યુમન બીંગ્સ છે એમનું મન જેટલું ફ્લેક્સિબલ છે, જેટલું ઊંચું નીચું થઈ શકે, એનો ઉત્થાન કરવો હોય, એનો પ્રોગ્રેસ લાવવો હોય, એનું ડેવલપમેન્ટ કરવું હોય તો જેટલું થઈ શકે એટલું બીજા કોઈનું નહીં થઈ શકે. હા, એટલું ખરું કે જો ગફલતમાં રહે તો મનુષ્યનું મન એટલું ડિઝાસ્ટ્રસ પણ બની શકે જેટલું બીજા કોઈનું નહીં બને. એટલે આપણા માટે પ્લસ પોઈન્ટ પણ છે અને એક માઇનસ પોઈન્ટ પણ છે. પણ જો પ્લસ ને ધ્યાનમાં રાખીને મન ઉપર જો વર્ક કરવામાં આવે તો આપણા જિંદગીની અંદર આનંદ આનંદ અને આનંદ સિવાય કંઈ ન હોય. પણ એના માટે સમજીને મહેનત કરવી પડે. આ જ માનવ મનની ખરી વિશિષ્ટતા છે. મનુષ્યના મનની વિશિષ્ટતા શું? તો કે એનામાં ચેન્જેબિલિટી, ફ્લેક્સિબિલિટી, પરિવર્તનશીલતા એટલી બધી છે કે વ્યક્તિ જો ધારે તો બહુ ઓછા સમયની અંદર પોતાના સ્વભાવ આદિને પણ બદલી શકે, પોતાના જીવનની અંદર રહેલા દોષોને દૂર કરી શકે, જીવનની અંદર શાંતતા, પ્રશાંતતા ઘણી બધી ખીલવી શકે અને એના દ્વારા પોતાની પર્સનલ લાઈફ, સોશિયલ લાઈફ, સ્પિરિચ્યુઅલ લાઈફ બધી જ બહુ સારી રીતે એને કરી એ છે ને એ ડેવલપ કરી શકે. કહે છે કે દેવતા છે ને એ ગમે તેટલો પુરુષાર્થ કરે, મહેનત કરે તો પણ ભારેમાં ભારે અશુદ્ધિ તરફ તેનું મન જઈ શકે નહીં અને ઊંચી શુદ્ધિ સુધી પણ તે ભાવમાં તે જઈ શકે નહીં, કેમ કે એમની ફ્લેક્સિબિલિટી ઓછી છે. એટલે દેવતા જે ભાવમાં, જે ભાવમાં રહેલા હોય, બરોબર છે, તો બહુ અશુદ્ધ પણ ન થઈ શકે એનું મન. એ ધારે તો ઊંચા પાપના વિચારો બહુ ઊંચા જે છે ને એ ન કરી શકે અને વધારે સારું પુણ્ય બંધાવી આપે. મનુષ્ય ધારે તો દેવલોકનું પુણ્ય બાંધી શકે, એટલે કે સ્વર્ગનું પુણ્ય બાંધી શકે, પણ સ્વર્ગના જીવો ધારે તો ફરીથી સ્વર્ગનું પુણ્ય નહીં બાંધી શકે, કારણ કે એનામાં એટલી ફ્લેક્સિબિલિટી નથી. એટલે વધારે શુદ્ધિ, વધારે અશુદ્ધિ જેટલી મનુષ્ય કરી શકશે એટલી દેવતાઓ નહીં કરી શકે. દેવતાઈ ભવમાં મનના બંને છેડા સુધી જવું શક્ય નથી. એટલે કે ખરાબમાં ખરાબ ભાવ કરવા છે તો દેવતા નહીં કરી શકે. એક છેડો થઈ ગયો ને, એક વન એન્ડ થઈ ગયો. અને સારામાં સારા ભાવ કરવા છે, સારામાં સારા જે છે ને શું કહેવાય કે પરિણામો કરવા છે, પોતાના ઇમોશન્સને હાઈએસ્ટ લેવલ સુધી લઈ જવા હોય અને લોએસ્ટ એકદમ નીચામાં નીચા લેવલ સુધી લઈ જવા હોય તો મનુષ્યના મનમાં જે તાકાત છે એ દેવતામાં ક્યારેય નહીં હોય. જ્યારે માનવ મનમાં ઊંચામાં ઊંચું અને નીચામાં ઊંચું ભાવ પ્રયાણ કરી શકાય છે, એટલે ઊંચા ભાવોમાં પણ અને નીચામાં નીચા ભાવોમાં પણ મનુષ્ય જઈ શકશે. આ જ માનવ ભવની મોનોપોલી છે અને એના કારણે છે ને અહીંયા પ્રોગ્રેસના શું કહેવાય કે લિમિટલેસ ચાન્સીસ છે અને એના કારણે જ આ મનુષ્ય ભવના 4 મોઢે જે છે ને વખાણ કર્યા છે. 2 મોઢે કર્યા છે, 4 મોઢે કર્યા છે. વર્તમાન ભવમાં હાજી આપ અનમ્યુટ કરી શકશો. અશોકભાઈ હા બોલો. હા, આની અંદર આટલું ઉપર ને નીચે જાય છે એનું કોઈ દ્રષ્ટાંત છે? ભલે આપણા શાસ્ત્રમાં કોઈ હોય. ઓકે ઓકે, પ્રસન્નચંદ્ર રાજાજીનું કોઈ? હા આવે છે અને મને લાગે છે આમાં જ કદાચ આગળ આવવાનું છે, છતાં પણ આપણે પૂછ્યું છે, હમણાં હું કહી દઉં. હા, આપણે અહીંયા દ્રષ્ટાંત આવે છે કે જ્યારે ભગવાન મહાવીર ખુદ હાજર હતા, એ ભગવાન મહાવીરની હાજરીનો એક દ્રષ્ટાંત છે. એક દેશના રાજા હતા, પ્રસન્નચંદ્ર એમનું નામ હતું, અને એ પ્રસન્નચંદ્ર રાજા એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો, દીક્ષા ગ્રહણ કરી અને વૈરાગ્ય એટલો તીવ્ર હતો કે હવે દીક્ષા લીધા વગર જે છે ને ચાલી શકે એમ નથી. નાનકડો પુત્ર છે, હજી રાજકાજ સંભાળી શકે એમ નથી. બધું રાજકાજ પોતાના મંત્રી વગેરેને સોંપ્યું છે અને આપ ત્યાંથી છે ને માઇક ઓફ રાખજો એટલે ડિસ્ટર્બ ન થાય. રાજકાજ પોતાના મંત્રી વગેરેને સોંપ્યું છે
અને દીકરાને ગાદી પર બેસાડ્યો છે, પણ બધી બાગદોડ મોટો થઈને પછી સંભાળવાનો છે. અને આમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ઘોર તપસ્યા, ઘોર સાધના વગેરે બધું કરે છે. અને જૈન સાધુ છે એટલે જૈન સાધુના જે આચારો હોય એનું પાલન પણ કરે છે, અહિંસા આદિનું. તપ, ત્યાગ, સંયમ બહુ સારી રીતે પાડે છે. એક દિવસ બન્યું એવું કે ભર બપોર હતી, સૂર્ય માથે તપતો હતો, ત્યારે આ પ્રસન્નચંદ્ર રાજા, હવે જે ઋષિ બન્યા છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કોઈક સ્મશાનની અંદર જઈને કાઉસક ધ્યાનમાં ઉભા છે, ધ્યાનની અંદર મગ્ન બન્યા છે. એક પગ ઉપર ઉભા છે, એક પગ ઊંચો છે, બે હાથ ઊંચા છે, પોતાની દ્રષ્ટિ એમની સૂરજ સમક્ષ છે. ધગધગતા તાપની અંદર આ પ્રકારે આતાપના પણ છે, ખૂબ કષ્ટ પણ ચાલે છે, આમ છતાં પણ પોતે એ મુનિ સમતાની અંદર મગ્ન છે. અને ધીરે 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 કરીને પોતાના મનને વિશુદ્ધ બનાવે છે. મનને શુદ્ધ બનાવવા માટે એમનો પ્રયાસ લગાતાર ચાલુ છે. અને એક વાત કહી દઉં કે જૈન શાસ્ત્રોની અંદર ખાલી સ્વર્ગ જે છે ને એ એક નથી, ઘણા બધા છે. 1, 2, 3, 4 એ રીતે ઘણા બધા છે. તો 12 દેવલોક છે, પછી એ 9 ગ્રૈવેક છે, અને એના પછી 5 અનુત્તર છે. આ બધા જ જે છે ને અલગ અલગ પ્રકારના સ્વર્ગ છે. એટલે 12 + 9 એટલે 21 + 5 એટલે 26 તો સ્વર્ગ છે. તો વ્યક્તિના જેટલા ભાવ શુદ્ધ કે ઊંચા હોય તો એ ઊંચા દેવલોક માટેનું આયુષ્ય બાંધી શકે. અને જેટલા નીચા હોય એટલું મનુષ્ય, હજી નીચા હોય તો તિર્યંચ એટલે કે જનાવર વગેરે, અને બહુ ક્રૂર વગેરે ભાવ હોય તો નરકમાં. પાછી નરકમાં પણ પહેલી નરક, એના કરતા ખતરનાક બીજી નરક, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ પ્રમાણે નરકની વ્યવસ્થા છે, નીચે હોય. અને એક નરકમાં જેમ જેમ નીચેની નરકમાં જાઓ તો આયુષ્ય પણ વધે, દુઃખ પણ વધે વગેરે આપ્યું છે. અને ઉપરમાં જાઓ તો સુખ પણ વધે. હવે બન્યું એ કે એ કૌશક ધ્યાનની અંદર ત્યાં ઉભા હતા, અને ત્યાંથી શ્રેણિક મહારાજા, ત્યારના મગધ દેશના સમ્રાટ શ્રેણિક મહારાજા, જેમનું હિસ્ટ્રીની અંદર બિંબિસાર પણ નામ આપે છે, અને આપણે અહીંયા બંભસાર નામ પણ આવે છે. એમની સવારી ત્યાંથી જઈ રહી હતી. એ શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે જઈ રહ્યા હતા. અને જ્યારે જઈ રહ્યા હતા એમની સેનાની અંદર 2 વ્યક્તિ હતા, એકનું નામ સુમુખ અને એકનું નામ દુર્મુખ. અને જેવું નામ હતું ને એવા પ્રકારનું જે છે ને એમનું વર્તન પણ હતું. કે જે સુમુખ છે એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને દૂરથી જોઈને કહે છે કે કેટલો જડહળતો જોરદાર વૈરાગ્ય છે, કેવી સારી સાધના કરે છે. કે વૈરાગ્ય એટલો બધો મજબૂત હતો કે બધું છોડીને પોતાના આત્મામાં મગ્ન બનીને અહીંયા સાધના કરી રહ્યા છે, કેટલો તપ તપી રહ્યા છે, અને બહુ નિકટની અંદર મુક્તિ પણ પામી લેશે. દુર્મુખે આ વચન સાંભળ્યા, એની સાથે જ વાત ચાલતી હતી. દુર્મુખ કહે છે કે શું માથું આણે જે છે ને સાધના કરી, આની સાધના પર તો ધૂળ પડી. કારણ કે એ પોતાના નાના દીકરાને, જે હજી સમજતો પણ નથી, એને રાજગાદી ઉપર સોંપીને આવ્યો છે, અને બધી જવાબદારી મંત્રીઓ ઉપર મૂકી છે. તને કઈ ખબર છે ખરી? પેલા મંત્રીઓ છે ને બધો જ રાજકાજ પોતાના હાથમાં લઈ લે, આ દીકરાને બંદી બનાવી નાખશે, કાં તો મારી નાખશે, અને પોતે રાજા બની જશે. અને આ રીતનું ત્યાં ચાલે છે. એટલે આ રીતે હતા ખોટા જ વચનો, પણ અમુક વ્યક્તિ હોય ને એને પોતાને સાચું સાબિત કરવા માટે જે છે ને જાત જાતનું પેલું કરતા હોય. અને આ વસ્તુ ત્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના કાનમાં પડી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિચારે છે, બાપ રે, મેં જેના ભરોસે રાજ સોંપ્યું એ મારા જ દુશ્મન થઈ ગયા, મારા દીકરાના દુશ્મન થઈ ગયા. સત્તાની લાલચથી રાજ્ય મેળવવા માટે મારા સાથે અને મારા દીકરા સાથે
વિશ્વાસઘાત કર્યો, હવે હું એને છોડીશ નહીં. અંદરમાંથી ક્રોધ આવ્યો. ક્રોધ એટલો વધ્યો કે મનની અંદર જ યુદ્ધની તૈયારી થઈ ગઈ કે હું આમ કરીશ, તેમ કરીશ, તેમ કરીશ. ભલે સેના એને આખી પોતે લઈ લીધી હોય મારી, હું નવી સેના ઉભી કરીશ, બધાને ટ્રેનિંગ આપીશ, આમ કરીશ, તેમ કરીશ. યુદ્ધ રચાશે, યુદ્ધ એટલું ઘમાસાણ હશે, એના સૈનિકો મરશે, મારા સૈનિકો મરશે, આમ થશે, તેમ થશે. છેલ્લે એ એકદમ ટક્કરની ફાઇટ હશે ત્યારે બધા સૈનિકો જો ખલાસ થઈ જશે તો હું અને પેલો મંત્રી મારી સામે હશે. અને એમ કરતા કરતા પાછી મંત્રી પણ છે તો બહાદુર જ, મંત્રી પણ તલવાર ચલાવશે, હું પણ તલવાર ચલાવીશ. મંત્રીના તલવાર દ્વારા મારી તલવાર ઉડી જશે તો શું? પછી પેલું માથા ઉપર ટોપું પહેરેલું હોય ને યુદ્ધ વખતે, એ ટોપું જે છે ને એ ઉપાડીને જે છે ને મંત્રીના જે છે ને શરીરની અંદર ગોપી દઈશ. આ રીતે હિંસાના વિચારોની અંદર એ આગળ ચડ્યા. બરોબર છે. આ જ સમયે જ્યારે આવા વિચારો આગળ વધતા હતા, શ્રેણિક મહારાજાએ પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા હતા. ત્યાં જઈને ભગવાનને પૂછે કે ભગવાન, આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ આટલી ઘોર તપ સાધના કરે છે, સંયમનું પાલન કરે છે, આના ફળ રૂપે એ મરીને જાય હમણાં તો ક્યાં જાય? તો ભગવાન કહે છે કે કેમ કે એમને તો લાગ્યું કે આટલી સાધના કરે તો મરીને જે છે ને બહુ સારા સ્વર્ગની અંદર જાય અથવા તો આજ ભૌમા મોક્ષમાં જાય. ભગવાને કીધું કે એ વ્યક્તિ જો હમણાં મરે તો નક્કી 7મી નરકમાં જાય. શ્રેણિક મહારાજને થયું કે આવી કઠોળ જે છે ને સાધના છે સારામાં સારી, અને છતાં પણ 7મી નરકમાં જાય. છતાં પણ ભગવાન કે છે એટલે સાચું હશે. એટલે એમને ખ્યાલ આવ્યો કે એમના મનની અંદર કંઈક જે છે ને અશુભ ભાવો હશે, એ પણ ક્રૂર ભાવો હશે. આ બાજુ બન્યું એવું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનમાં જ છે ને આખું ઘમાસાણ યુદ્ધ ચલાવી રહ્યા હતા. અને છેલ્લે એમને થયું કે મારા માથા ઉપર જે ટોપો રહેલો છે એમાં જે અણી છે એ અણીને સામેવાળાના જે છે ને પેટની અંદર ખૂંચાડી દઉં, જેથી એનો સફાયો થઈ જાય અને મારો બદલો પૂરો થાય. એમ કરવા માટે એટલો બધો ઉલ્લાસ અંદરમાંથી આવ્યો કે સહજ રીતે એમના હાથ જે ઊંચા હતા ને એ હાથ મસ્તક ઉપર આવ્યા. અને એમને ભાન આવ્યું કે આ મસ્તક તો કેવું છે, મુંડેલું છે. ત્યારે ધ્યાન આવ્યું હું તો સાધુ છું. અરે બાપરે, મેં કેવા વિચારો કર્યા! સાધુથી આવા વિચારો થાય નહીં. અને સંસારની બધી માયા જ મૂકીને આવ્યો છું. સંસારના એક પણ વિચાર મારે કરવાના ના હોય. જે યોગ્ય હતું એ કરીને આવ્યું, પાછળ શું થયું એ મારે જોવાનું પણ ન હોય. સાધુ પોતાની સાધનામાં લીન હોય, પણ આમે શું કર્યું એવું એને પશ્ચાતાપ થયું. એમને એ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પશ્ચાતાપની ધારામાં એટલા બધા આગળ વધ્યા, ભાવો ફરીથી ચડ્યા, શુદ્ધ થયા. અને પછી તો એવા પ્રકારના શુદ્ધ ભાવો માં પશ્ચાતાપમાં આગળ વધ્યા કે ધીરે ધીરે વધતા પેલો દેવલોક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો દેવલોક એટલે સ્વર્ગ. અને એકદમ સૌથી ઉપરનો હોય ને, સૌથી લાસ્ટ, જેની માટે ઘણું પુણ્ય જોઈએ, એનું નામ છે સર્વાર્થ સિદ્ધ. એનાથી ઉપર કોઈ સ્વર્ગ નથી. અને એના કરતા પણ ભાવની વિશુદ્ધિ થાય તો મોક્ષમાં જાય આત્મા, કેમ કે કેવળ જ્ઞાન થાય. તો થોડા ક્ષણમાં શ્રેણિક મહારાજાએ ફરી પૂછ્યું, ભગવાન તે ક્ષણે એના ભાવો જો 7મી નરકના હશે તો હમણાં કેવા છે? તો ભગવાને કીધું કે સર્વાર્થ સિદ્ધમાં જાય એવા છે. કેમ કે ભાવની ધારા વધતી હતી એટલે ભગવાને કીધું કે હમણાં મરે તો સર્વાર્થ સિદ્ધમાં જાય. શ્રેણિકને થયું આટલી વારમાં આટલો બધો ફેર. અને એ વિચારતા જ થોડી ક્ષણ તો થઈ તો જે છે ને દેવતાઓએ પોતાના નગાડા વગાડ્યા. કારણ કે પ્રસન્નચંદ્ર રાજાને ભાવની ધારામાં આગળ વધતા કેવળ જ્ઞાન થઈ ગયું. કહેવાનો તાત્પર્ય એ છે કે મનુષ્યનું મન જો ખરાબ વિચારોની અંદર, વિચારધારાની અંદર જો ચડી જાય તો નીચામાં નીચી ગતિ અપાવે, અને જો સારા ભાવો કરે તો ઊંચામાં ઊંચી ગતિ પણ અપાવી શકે. આટલી ફ્લેક્સિબિલિટી દેવતાઓમાં નથી હોતી, નથી જનાવરોમાં હોતી, અને નથી નરકના જીવોમાં હોતી. એટલે મનુષ્ય ભવની આ જે ફ્લેક્સિબિલિટી છે આ દ્રષ્ટાંતથી સમજાય છે. આના ઉપર સરસ મજાની સજ્જાઈ પણ છે. પ્રણમુ તુમ્હારા પાય પ્રસન્નચંદ્ર, એ કરી લેવા જેવી છે. ચલો હવે આપણે આપણા ટોપિકની અંદર આગળ વધીએ.
ક્વેશ્ચન આન્સર કોઈને હોય તો? હા, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછે, તો આપણે નેક્સ્ટ ટાઈમ થી બાકીનું કન્ટિન્યુ કરશું. ચાલશે? યસ. આમ પણ 2-3 મિનિટ બાકી છે એટલે. નથી કોઈ? 2 મિનિટ બાકી છે. 1 મિનિટ આમ તો જોવા જઈએ તો. ચાલશે, વાંધો નહીં. હવે હું એ પેજ પાછું અપલોડ નથી કરતો, કારણ કે 1 જ મિનિટ છે. એટલું ખરું, એક બધા માટે એક જાતનું હોમવર્ક સમજીને રાખો કે થોડુંક છે ને, આપણે જે પુસ્તક વાંચી રહ્યા છે બધાને લગભગ પીડીએફ ફાઇલ પણ મળી ગઈ હશે, કાં તો કોઈ પાસે પુસ્તક પણ હશે. તો જ્યારે આપણે આનું વાંચન કરીએ ત્યારે કમથી કમ 3 થી 4 પેજ વાંચીને રાખવા, એના ઉપર મંથન કરવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને સમજવામાં હજી સહેલું પડે અને એક ફોકસ પણ થાય, કોન્સન્ટ્રેશન પણ થાય અને સંસ્કાર પણ પડે. સંસ્કાર ઇન ધ સેન્સ કે એ વસ્તુ હજી મજબૂત થાય, દ્રઢ થાય. એટલે આટલો પ્રયત્ન બધા ચોક્કસ કરજો, બરોબર છે? આટલું ઇન્સ્ટ્રક્શન બધા જ લેક્ચર માટે, આટલું આ કોમન વસ્તુ સમજીને રાખવાની કે લેક્ચર ચાલુ થાય કમથી કમ 1 કે 2 કે 3 પેજ આટલા વાંચીને રાખ્યા હશે તો આપણા માટે વધારે લાભદાયક બનશે, લાભકારી બનશે, બરોબર છે? આજે આપણે પૂરું કરીએ છીએ. આગલું સેશન જે હશે એ નેક્સ્ટ સેટરડે ના રહેશે. સમય આજ રહેશે 9 થી 10, અને આજ રીતે આપણે વાંચન વગેરે કરશું. કોઈને કઈ પ્રશ્ન હોય, આજના કઈ રહી ગયા હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ પણ લઈ શકશું, બરોબર છે? આજે રાખીએ છીએ. ચિન્નાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો વિચ્છામિ દુક્કડમ. પ્રણામ. કોઈને અગર જો કઈ સજેશન હોય કે કાંઈ પણ હોય તો હમણાં આપી શકે છે, અને મને અથવા વિશાલભાઈને પ્રાઇવેટલી પણ મોકલી શકે છે.